એક્ઝામ્પલ 2.36 100 ગ્રામ પ્રવાહી એ એટલે કે પ્રવાહી એનું વજન છે 100 ગ્રામ, પ્રવાહી એનું મોલર દળ 140 ગ્રામ પર મોલ છે. 1000 ગ્રામ પ્રવાહી બી એટલે કે પ્રવાહી બીનું વજન 1000 ગ્રામ, પ્રવાહી બીનું મોલર દળ 180 ગ્રામ પર મોલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી એને પ્રવાહી બીમાં ઓગાળવામાં આવ્યો છે, બરાબર. એટલે કે જે 100 ગ્રામ પ્રવાહી એ છે એને 1000 ગ્રામ પ્રવાહી બીમાં ઓગાળવામાં આવ્યો છે. હવે સૌ પ્રથમ આપણે અહીંયા પ્રવાહી એનું વજન અને મોલર દળ લખી દઈએ અને એના પછી પ્રવાહી બી માટે. તો આપણે અહીંયા બંને ભાગ પાડેલા છે કે અહીંયા પ્રવાહી એ માટે અને અહીંયા પ્રવાહી બી માટે, બરાબર. તો સૌ પ્રથમ 100 ગ્રામ પ્રવાહી એ, જે પ્રવાહી એ માટે છે એને આપણે 1 વડે દર્શાવીશું અને પ્રવાહી બી માટે છે એને આપણે 2 વડે દર્શાવીશું. તો વજન 100 ગ્રામ એટલે કે W1 બરાબર 100 ગ્રામ થશે. મોલર દળ 140 ગ્રામ પર મોલ છે પ્રવાહી એ માટે. તો અહીંયા પ્રવાહી એ માટે M1 બરાબર 140 ગ્રામ પર મોલ થશે, બરાબર. હવે એના પછી પ્રવાહી બી માટે 1000 ગ્રામ પ્રવાહી બી છે એટલે કે W2 બરાબર 1000 ગ્રામ, મોલર દળ 180 ગ્રામ પર મોલ છે. તો M2 બરાબર 180 ગ્રામ પર મોલ થશે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો રકમ આગળ વાંચો. શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર છે. શુદ્ધ પ્રવાહી કીધું છે એટલે કે P0 અને બી માટે તો આપણે 2 લખવાના છે. તો અહીંયા P02 કેટલું આપ્યું છે 500 ટોર, તો અહીંયા 500 થશે ટોર, બરાબર. આ દબાણનો એકમ છે. શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો. તો આપણે અહીંયા બી માટે લખ્યું તો એવી જ રીતના અહીંયા શોધવાનું છે. P01 બરાબર કેટલું થશે, અને જો દ્રાવણનું કુલ દબાણ 475 ટોર છે એટલે કે દ્રાવણનું કુલ દબાણ બંને મિક્સ કર્યા પછીની વાત છે, બરાબર. એટલે કે પ્રવાહી એ અને પ્રવાહી બી એ બંને મિક્સ કરી દઈએ એના પછી કુલ દબાણ આપ્યું છે 475 ટોર એટલે કે પી ટોટલ કહેવામાં આવે બંનેનું મિશ્ર, બરોબર. બંને મિશ્ર થાય એના પછી 475 ટોર છે. તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. કોનું? તેનું કીધું છે એટલે કે પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો, અને જો દ્રાવણમાં કુલ દબાણ 475 ટોર હોય તો તેનું એટલે કે પ્રવાહી એનું કીધું છે, બરાબર. તો પ્રવાહી એનું દ્રાવણમાં બાષ્પ દબાણ શોધવું હોય તો દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે કે પી લખાય, અને એ માટે છે તો આપણે P1 લખીએ છીએ, બરાબર. તો P1 બરાબર આપણે અહીંયા શોધવાનું છે, બરાબર. અને પી ટોટલ આપેલું છે 475 ટોર એ હું અહીંયા લખી દઉં છું. બંને માટે કોમન આવશે. પી ટોટલ બરાબર 475 ટોર છે. આ બંને માટે આવશે કે બંનેનું મિક્સર આવે એની માટે છે, એટલા માટે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આપણને અહીંયા W1 M1 W2 M2 આટલું આપણને ખબર છે. તો આ દાખલા માટે આપણે સૌ પ્રથમ પ્રવાહી એ માટે અને પ્રવાહી બી માટે તેના મોલ શોધી લેવાના. મોલ શોધ્યા પછી તેનો મોલ અંશ શોધવાનો છે બંને પ્રવાહી માટે, બરાબર. તો આપણે પહેલા મોલ શોધી લઈએ. મોલ બરાબર સૂત્ર કયું થશે? વજન છેદમાં અણુભાર, બરાબર. હવે આપણે આ મોલ કોના શોધીએ છીએ? પ્રવાહી એ માટે. તો આપણે મોલને N1 લખી શકાય. તો માટે N1 બરાબર વજન W1 છેદમાં અણુભાર M1 બરાબર W1 કેટલું છે? 100 ગ્રામ,
તો અહીંયા 100 છેદમાં M1 140, તો અહીંયા 140. તો માટે N1 બરાબર બંનેનો ભાગાકાર કરવામાં આવે તો આપણને આન્સર મળશે 0.714 મોલ. બરાબર, આ આપણને વેલ્યુ મળે છે N1 એટલે કે પ્રવાહી એના મોલ. બરાબર, તો આપણે આ રીતના પ્રવાહી એના મોલ શોધી શકીએ છીએ. તો આવી જ રીતના આપણે પ્રવાહી બી માટે કે પ્રવાહી બી છે તો એના આપણે મોલ શોધી લઈએ. પહેલાં તો મોલનું સૂત્ર લખી દઈએ કે મોલ બરાબર વજન છેદમાં અણુભાર. મોલ કોના શોધીએ છીએ પ્રવાહી બી માટે? તો N2 લખી શકાય. તો N2 બરાબર વજન W2 છેદમાં અણુભાર M2. તો બરાબર W2 નું વજન આપેલું છે 1000 ગ્રામ, આપેલું છે છેદમાં M2 કેટલું છે 180 ગ્રામ પર મોલ. તો અહીંયા 180. તો માટે N2 બરાબર બંનેનો ભાગાકાર કરવામાં આવે તો 5.55 મોલ આન્સર મળશે. બરાબર, તો આપણે અહીંયા N2 નું મૂલ્ય મળી જાય છે. એટલે કે બંને દ્રાવણોના આપણે સૌપ્રથમ મોલ શોધી કાઢ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મોલન શોધવાના છે બંને માટે. બરાબર, તો ચલો દ્રાવણ એ એટલે કે પ્રવાહી એ માટે મોલન શોધી લઈએ. મોલ અંશને આપણે x વડે દર્શાવી શકાય. તો અરે પ્રવાહી એ માટે ગણીએ છીએ તો x1 લખીશું. x1 બરાબર જેના મોલ અંશ શોધવાના હોય એના મોલ ઉપર આવશે. આપણે 1 એટલે કે પ્રવાહી એના શોધીએ છીએ તો એની માટે N1 મોલ, જે આપણે પ્રવાહી એ માટેના મોલ એટલે કે N1, તો N1 અહીંયા ઉપર આવશે છેદમાં દ્રાવણના કુલ મોલ, તો N1 વત્તા N2. બરાબર, હવે આની અંદર N1 ની કિંમત મૂકો. N1 ની કિંમત અહીંયા કેટલી છે 0.714. તો ઉપર લખી દો 0.714 છેદમાં N1 વત્તા N2. N1 કેટલું છે 0.714 વત્તા N2 5.55, તો 5.55 થશે. બરાબર, તો જ્યારે બંનેનો ભાગાકાર કરવામાં આવે તો આપણને x1 બરાબર 0.1138 મળે છે. બરાબર, આ આપણને x1 મળે છે. હવે આપણે જે રીતના x1 નું મૂલ્ય અહીંયા શોધ્યું છે એવી જ રીતના અહીંયા આપણે x2 શોધવાનું પ્રવાહી બી માટે. તો અહીંયા લખી દઈએ છીએ કે મોલ અંશ x2 બરાબર 2 એટલે કે પ્રવાહી બી માટે. પ્રવાહી બી ના મોલ કેટલા છે N2, તો જે શોધવાના હોય ઉપર N2 છેદમાં દ્રાવણના કુલ મોલ, તો N1 વત્તા N2. બરાબર, હવે N1 કેટલા છે, સોરી અહીંયા N2 પહેલા લખી દઈએ. N2 કેટલા છે તો 5.55, તો 5.55 છેદમાં N1 વત્તા N2. N1 અહીંયાથી લખી શકાય 0.714 વત્તા N2 કેટલા છે 5.55, તો 5.55. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આનું જ્યારે સાદુરૂપ આપવામાં આવે તો x2 બરાબર આપણને કિંમત મળે 0.8861. બરાબર, આ આપણને x2 નું મૂલ્ય મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો કે આપણે મોલન્સની જ્યારે થિયરી તમને શીખવાડી હતી તો મોલન્સની થિયરીમાં એવું કીધું હતું કે જ્યારે દ્રાવણના કુલ મોલન્સનો સરવાળો 1 થાય છે. બરાબર,
તો આપણે x1 અને x2 આ બંનેનો જ્યારે સરવાળો કરીએ તો એનો આન્સર 1 મળશે. એટલે કે જો એક આન્સર આવે આ બંનેનો x1 અને x2 નો સરવાળો, તો આપણને એટલી ખબર પડે કે આપણે અહીંયા સુધીની જેટલી પણ કેલ્ક્યુલેશન કરી છે એ બધી જ સાચી છે. બરાબર. હવે આપણને મોલ બંનેના મળી ગયા, બંનેના મોલ અંશ મળી ગયા. હવે આની ઉપરથી આપણે રાઉલ્ટના નિયમ અનુસાર દાખલો ગણવો પડે છે. હવે અહીંયા રકમની અંદર આપેલું છે કે જ્યારે બંને શ્રુત પ્રવાહિત છે, પ્રવાહી માટે છે તો બાષ્પ દબાણ અને રાઉલ્ટનો બીજો નિયમ લાગુ પડશે અહીંયા. બરાબર. તો હવે આપણે આગળ દાખલો આની ઉપરથી ગણવાનો છે. તો હવે રાઉલ્ટના નિયમનું સૂત્ર વાપરવાનું કે રાઉલ્ટના નિયમ અનુસાર બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે હવે દાખલો ગણીએ છીએ તો સૂત્ર કયું આવશે? તો ત્યારે અહીંયા આપણને પી ટોટલ આપેલું છે, મતલબ કે દ્રાવણનું કુલ દબાણ પી ટોટલ 475 ટોર આપેલું છે. તો આપણે પી ટોટલ વાળું સૂત્ર મૂકવું પડશે. તો એનું સૂત્ર છે કે પી ટોટલ બરાબર P01 into x1 વત્તા P02 into x2. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી. આની ઉપરથી જો અહીંયા પી ટોટલ આપણને આપેલું છે, P01 શોધવાનું છે, x1 તો અહીંયા આપણે શોધી લીધું. બરાબર. P02 જે અહીંયા આપેલું છે 500 ટોર અને x2 જે આપણે અહીંયા શોધેલું છે. બરાબર. તો આની ઉપરથી આપણે P01 ને કરતા બનાવવાનો અને દાખલો ગણવાનો છે. તો માટે કિંમતો મૂકી દઈએ. હવે પી ટોટલ કેટલું છે? 475. તો 475 બરાબર P01 શોધવાનું છે. P01 ગુણ્યા x1 ની કિંમત કેટલી છે? 0.1138. તો 0.1138 પ્લસ, તો અહીંયા પ્લસ P02 500 ટોર આપેલું છે, તો 500 ગુણ્યા x2 ની કિંમત, x2 અહીંયા આપણે શોધી લીધા છે 0.8861. તો 0.8861 બરાબર, જે આપણે શોધી લીધું છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે હવે આગળ ગણવું હોય તો P01 ને કરતા બનાવવાનો છે, પરંતુ પહેલા આપણે આનો ગુણાકાર કરી એમને એમ લખી દઈએ એક વખત કે 475 બરાબર આ એમને એમ લખીશું હજી P01 ગુણ્યા 0.1138 પ્લસ 500 ગુણ્યા 0.8861 કરીએ તો આપણને આન્સર મળશે 443.05 બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર P01 આપણે શોધવાના છે. બરાબર. તો અહીંયા પ્લસ પછી 443.05 છે, તો એને આ બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે, કેમ કે અહીંયા પ્લસ છે એટલે આ બાજુ જાય તો માઇનસ થઈ જશે. તો હવે આપણે આના બરાબર લખીએ કે માટે P01 ગુણ્યા 0.1138 બરાબર 475, આ બાજુ આવે તો માઇનસ 443.05 બરાબર. અહીંયા સુધી આપણને ખબર પડી જાય. હવે જ્યારે આ બંનેની બાદબાકી કરી દેવાની, પછી આને છેદમાં લઈ જવાના. બરાબર. તો માટે P01 ગુણ્યા 0.1138 બરાબર બાદબાકી કરવામાં આવે તો આપણને આન્સર મળે છે 31.95 બરાબર. હવે માટે P01
એને કરતા બનાવી દઈએ તો બરાબર 31.95 આ બરાબરની આ બાજુ જશે તો છેદમાં આવી જશે માટે કેમ તો અહીંયા ગુણાકારમાં હતું તો અહીંયા ભાગાકારમાં આવી જશે તો 0.1138 બરાબર. તો હવે જ્યારે બંનેનો ભાગાકાર કરવામાં આવે તો આપણને આન્સર P01 બરાબર 280.75 ટોર આન્સર મળે છે બરાબર. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આપણે P01 જે શોધવાનું હતું એ અહીંયા આપણને P01ની કિંમત મળી જાય છે બરાબર. તો હવે આની ઉપરથી હવે આપણે શું શોધવાનું બાકી રહ્યું તો P1 કોના માટે તો પ્રવાહી એનું બાષ્પ દબાણ બરાબર. તો અહીંયા શોધી લઈએ કે દ્રાવણમાં પ્રવાહી એનું બાષ્પ દબાણ. હવે આ શોધવું હોય તો આની માટે સૂત્ર છે કે P1 જે P1 શોધવાનું છે તો P1 બરાબર P01 ઇન્ટુ x1 આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો આપણને આનો આન્સર મળી જશે બરાબર. તો માટે P1 બરાબર P01 જે આપણે અહીંયા શોધ્યું એ કેટલું આવે છે 280.75 ગુણ્યા x1 કેટલું મળે છે તો જે અહીંયા આપણને આપ્યું હતું કે 0.1138 જે આપણે અહીંયા શોધેલું છે તો લખી દો અહીંયા 0.1138 આ બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે તો આપણને P1ની કિંમત મળે છે P1 બરાબર 31.94 બરાબર. આટલો આન્સર મળે છે જે 31.94 એ નિયરલી વેલ્યુ છે 32ની બરાબર. તો આને નિયરલી 32 લખી શકાય. કેટલું 32 ટોર કેમ કે બાષ્પ દબાણ રકમમાં આપણને ટોરમાં આપેલું છે બરાબર. તો આપણે P1 આ રીતના શોધી શકીએ છીએ બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા પણ સૂત્રો છે આના એ બધા મોઢે કરી દેશો તો દાખલા ગણવા એકદમ સરળ પડી જશે.